હર હર મહાદેવ મિત્રો, તો સ્વાગત છે એક નવા વ્લોગ વિડીયોમાં. વાગ્યા છે હવા સાફ સફાઈ કરી નાખી છે. તો હવે ભેંસને દોઈ દઈશું. અને કાલ આપણી આ પાડી ગરમીમાં આવી હતી, તો અત્યારે હું ડૉક્ટરને ફોન કરીશું. જો વિઝિટ કરી જાય તો આની બીજદાન કરાવી દઈ અને જઈશું પછી નીણ વાટવા. તો બન્યા રહેજો વ્લોગમાં. તો મિત્રો આવી ગયો છું વાડીએ, અને આપણા જે ગૌ કૃપામૃત બેક્ટેરિયા સાઈટ હતા એમાંથી ખાતર લઈ લીધું છે. આપણે ડ્રેગન ફ્રૂટનો એક છોડ અહીં વાડીએ સોંપો છે ડોલમાં, અને અહીંયા આપણે ધૂળની ડોલ ભરી લીધી છે. તો બેને મિક્સ કરી દઈએ પહેલાં, અને પછી સોંપી દઈએ, પછી નીણ વાઢી લઈ. અને 11 વાગે ડૉક્ટર આવવાના છે, તો જઈશું પછી ઘરે. પાડીને બીજદાન કરાવવાનું છે એટલે તો બન્યા રહેજો વ્લોગમાં. તો મિત્રો કોથળીમાં કાઢી લીધું છે, અને જૂની ધૂળી બધી કાઢી નાખી છે. હું વિડીયો જોયો તો એક શોખ કઈ રીતે ગ્રો કરવું, તો એમાં એવું કીધેલું હતું. તો આપણે આ સોંપી દઈએ હવે. તો મિત્રો સોંપી દીધું છે, અને લાકડી ખોડીને બાંધી દીધું છે, અને આપણે નેટ હેઠે મૂકી દીધું છે. જો સારું ફૂટવા માંડે પછી થોડુંક એવું લાગે તો આમ લઈ જઈશું, અને ગ્રોથ સારી રહે તો પછી ડોલ કાપી અને મોટું ખામણું કરીને એમાં નાખી દઈશું. તો હવે નીણ વાઢી લઈએ બધી. તો મિત્રો નીણ લઈને આવી ગયો છું ઘરે. તો પહેલાં બધાને પાઈ લો, અને પછી પાછું જવાનું છે વાડીએ, કારણ કે એક ઝાડનો ભારો અને એક ખડનો ભારો હજી વાડીએ પડ્યું. તો પહેલાં પાઈ લો બધાને. તો મિત્રો ડૉક્ટર સાહેબ આવ્યા હતા, હાથ મૂકીને કીધું કે હજી થોડોક વિકાસ ઓછો છે, સામાન્ય એવી ગરમી હતી, તો કાંઈ બીજદાન કર્યું નથી આપણે. અને હવે મઠ ચાલુ કરવાના કીધા છે. તો મઠ ભવડાવીને હવે આમ તો ખાતી નથી પલાળેલા, એટલે ભવડીને જ દેવા જોઈએ. તો હવે એની ટ્રીટમેન્ટ ચાલુ કરીશું બધી. અને હવે જમી કાઢવી અને દુકાન ભેગા થઈ જાઉં. તો મિત્રો જમી કાઢવીને આવી ગયો છું દુકાને, અને 3 ફ્યુઝ ફિટિંગ કરવા જવાનું છે. તો ફ્યુઝ બાંધું છું, જો પછી કાંઈ કામ આવે તો બતાવું. અને સવારમાં જે મોટર હતી એ કમ્પ્લીટ થઈને આપી દીધી હતી, હું તો કાંઈ હતો નહીં. તો નવું કાંઈ કામ આવે તો બતાવું. બન્યા રહેજો વ્લોગમાં અંત સુધી. તો મિત્રો થોડી વાર લાગી ત્યાં મોટર આવી હતી, અને પાણીમાં હતી ત્યારે બોડી છોટ આવતો હતો. કાઢીને જોઈ એટલે કેબલ બધો ફેલ થઈ ગયો છે, અંદરથી ઓગળીને ભેગો થઈ ગયો છે. તો કેબલ કાપી નાખ્યો છે, અને પાણી ઓછું કાઢતી હતી એવું કહેતા હતા. તો જાળી ખોલીને જોઈ લીધું, અંદરથી 2-3 જબલાના કટકા નીકળ્યા, કાઢી લીધા. તો હવે એને જાળી ફિટ કરી દઉં. અને કેબલ તો ખેડૂત પાસે ઘરનો બીજો પડ્યો છે, તો એ લઈને આવે એટલે હાંધો કરી દઈશું. તો મિત્રો એક ઓપન વ્હીલ આવ્યો છે, ટચ બેરિંગ વી ગયું છે એને, પણ એને જે સાફ્ટિંગમાં સાવી ગળો હોય એ લીપી નાખ્યો છે. તો આખી પ્લેટ આમનામ ફરતી હતી હોહરવી, તો એને એક હોલ સારવો જોઈએ અને સાવી નવી નાખ્યું જોઈએ. તો પહેલાં એ કામ પતાવી પછી ટચ બેરિંગ ફિટ કરી જોઈએ કેમ થાય છે. તો જો મિત્રો આ છે એની જૂની પ્લેટ, અને આ સાફ્ટિંગમાં ચડાવી એટલે હળંગ ફરે છે. ચાવીનો હોલ હતો એ બુરાઈ ગયો છે, ચાવી ભાંગી નાખી છે. આ એનો હોલ છે, તો એને પાનો લઈને સારવો જોઈએ, પછી ફિટિંગ કરી. તો મિત્રો પછી દુકાને બધું અંદર મૂકી આવી ગયો ઘરે. ઓળું પાણી કરી લીધા છે, અને લીલાનો ઓગા સ્ટોર કાઢે છે એટલે બધાને ઉકળની નીણ કરી દીધી છે. તો બસ હવે સૂઈ જઈએ. The next day. હર હર મહાદેવ મિત્રો, તો થઈ ગયો છે એક બીજો નવો દિવસ, અને હવા સ થઈ ગયા, સાફ સફાઈ બધી થઈ ગઈ. તો બસ હવે ભેંસ દોઈ લઈશું, અને નાસ્તો પાણી કરી જવા દઈશું વાડીએ નીણ વાટવા. નીણ વાટીને આવી, અને કાલનો જે આપણે ઓપન વેલ દુકાને પડ્યો છે તો જવા દઈશું દુકાને. તો મિત્રો પછી દુકાને ગયો તો, અને ઓપન વેલનું કામ પૂરું કરી દીધું, ફિટ કરીને આપી દીધો હતો. પછી કાંઈ શૂટિંગ કરવાનો ગાળો નથી રહ્યો, એટલે આવી ગયા ઘરે જમવા. જમીને હું કરી લીધી, અને અત્યારે આવી ગયો છું વાડીએ. મકાઈ વાળી લીધી છે, રસકો વાળી લીધો,
અને પાણી ચાલુ છે હારવાર બધામાં. ઝીંઝવાને એમાં બેક્ટેરિયા જ પાયા છે, પણ કાંઈ ગાળો નહોતો શૂટિંગ કરવાનું એટલે નથી કર્યું. તો હવે આપણે બેક્ટેરિયાનું બેરલ પૂરું થવાનું છે, તો પાછો નવો ગોળને સાઈઝ ઉમેરી પાણી ભરી દઈશું. અને બસ હવે કાંસ વાટવાનું રહ્યું છે, તો બધી નીણ લઈને જઈએ ઘરે ફટાફટ. અને ડ્રેગન ફ્રૂટ એ આપણે ઘરે ચોપન નક્કી કર્યું છે ટબમાં, તો વાડીએથી ધૂળી લેતા જાઉં થોડીક. તો બન્યા રહીજો વ્લોગમાં. તો મિત્રો મકાઈ આવી ગઈ છે ઘરે, અને ઉતાવળ છે ખાંડની, પાડીને મૂકી દીધું છે. અને ભેંસનું હાલ્યું આવે છે, તો ખાંડ દઈને પછી એક નીણ કરી પછી ધોઈ લઈશું. તો મિત્રો આજે બપોર છે, અમે પોરો ખાઈ લીધો એટલે દુકાને મોડો આવ્યો છું. જો કાંઈ કામ આવે તો બતાવું, નકર રાબેતા મુજબ ટાઈમ થતાં ઘર ભેગા થઈ જાઉં. તો મિત્રો દુકાને પછી કાંઈ કામ નહોતું એટલે આવી ગયો ઘરે. વાળું પાણી કરી લીધા છે, અને સમજો ભણના દીકરા પણ તો ભાસીદું કરી નાખ્યું, કારણ કે સવારમાં વેળું જવાનું વાડીએ. અને ઓગા 3-4 દીનો ભેગો છો તો નાખી દી. ઘરેથી હુકલ નીણ આવી ગઈ છે, તો બધાને નીણ કરી દઈશું. અને બસ આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરીશું. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ. खत्म. बाय बाय, टाटा, गुड बाय, गया.